ભીંડા વઘારવા માટે આપણે થોડી ગરાઈ, થોડું જીરું નાખવાનું છે અને થોડી હિંગ નાખવાની છે અને હલ્દી. ભીંડાના શાકમાં આપણે લસણનું પ્રમાણ વધારે રાખીએ છીએ. જો કોઈ લસણ ના ખાતું હોય તો આપણે તેને અવોઇડ કરવાનું છે. ત્યારબાદ આપણે બટાકા નાખી દેવાના છે. 1 મિનિટ થયા બાદ આપણે એમાં ભીંડા નાખી દેવાના છે. અહીં મેં 500 ગ્રામ જેવા ભીંડા લીધા છે. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે અને આપણે અહીં એને ખુલ્લામાં ચડવા દેવાના છે. આપણે એના પર ઢાંકવાનું નથી બિલકુલ. થોડી વારે આપણે ભીંડાના શાકને હલાવતા રહેવાનું છે. હવે આપણે એમાં સિંગદાણાનો વાટેલો ભૂકો નાખી દેવાનો છે, 2 ચમચી જેટલો, અને એની સાથે આપણે ધાણા જીરું પાવડર પણ નાખી દેવાનો છે, 1 થી 1.5 ચમચી. ત્યારબાદ મરચું પાવડર નાખી દેવાનું છે અને સ્લો ફ્લેમ પર હવે આપણે 5 થી 7 મિનિટ માટે થવા દેવાનું છે. તો ખૂબ જ સરસ આપણું ભીંડા બટાકાનું એકદમ ડ્રાય શાક રેડી થઈ ગયું છે, જેને આપણે રોટલી ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે. તો આ બી તમે ડ્રાય ભીંડાનું શાકની રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.